ચીખલીમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। નજીવી બાબતે સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો છે। ટેમ્પો ચાલક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો। ટેમ્પો ચાલક પર લાકડી વડે હુમલો કર્યો। ટેમ્પો સાથે બાઇક અડી જતા બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। ચીખલીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। નજીવી બાબતે સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો હતો। લાકડી દંડા લઈને લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો। તો ટેમ્પો ચાલક પર લાકડી વડે હુમલો કરાયો હતો, જેથી તે ઘાયલ થયો હતો ને તેને સારવાર માટે ખસેડાયો। सीए फाइनल परिणामों जाहिर थया छे ने जेमां सूरतना तेजस्वी तारलाओए देशभरमां डंको वगाड्यो छे। शहेरनुं नाम उज्जवल कर्युं छे। कृष्णा केरियाए ऑल इंडियामां 25मो रेंक मेळवी सूरतमां प्रथम स्थान हासिल कर्युं। वंदन मोराए समग्र देशमां 30मो रेंक प्राप्त कर्यो छे। हिस्सल शाहे 40मो अने हर्ष मोरारिया 42मो रेंक अने अमन बदालाए 49मो रेंक मेळवी टॉप 50 मां स्थान प्राप्त कर्युं छे। हमारी संस्था आरसीआई सूरत से 5 विद्यार्थियों ने भारत के प्रथम 50 रैंक में स्थान हासिल करके शहर का और हमारा नाम रोशन किया है। ऑल इंडिया रैंक 25 हासिल किया है और सूरत में फर्स्ट पोजीशन आया है। ये सीए की जर्नी में 5 साल की जर्नी में हमने बहुत उतार चढ़ाव देखे हैं। 30मो रेंक आयो है इंडिया लेवल पर अने सूरत लेवल पर बीजो रेंक प्राप्त कर्यो छे। मैं मारा तैयारी विषय बात करवानी बात आवे तो मैं 4.5 वर्षथी एकदम नियमित रीते भण्यो छुं। અને હવે વાત કરીશું રંગોત્સવની। देवभूमि द्वारकामां द्वारकाधीशना रंगे रंगाया भक्तो बाळकोथी मांडी वडीलो आ उत्सवमां भाग लेवा होंशे होंशे उमटी पड्या छे। ठाकुरजीना बाळ स्वरूपने निज मंदिરના હોજમાં લાવવામાં આવ્યો ને સમય ભક્તો ભક્તિરસથી તરબોળ થઈ ગયા। ફૂલોથી સજાવેલા ઝૂલામાં ભગવાનના બાળ સ્વરૂપને બિરાજમાન કરી આરતી ભોગ ફૂલ ડોલોત્સવ ઉજવાય છે, જેને નિહાળવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે। હું તો દર વર્ષે અહીંયા આવું જ છું, કારણ કે હું દ્વારકાધીશના વધારે માનું છું। મારા માટે મારો શ્રદ્ધા વિશ્વાસ બધું દ્વારકાધીશ જ છે। બહુ સારું ફીલ થયું, એકદમ રિલેક્સ। જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આવીએ, જ્યારે દ્વારકાધીશ બોલાવે ત્યારે આવીએ। અમદાવાદથી આવ્યો છું કાનાને લઈને। હોળીના દિવસે દર્શન કરાવવા કે આનંદ આવ્યો છે। પણ છેલ્લા હું 1.5 વર્ષથી પૂનમ ભરું છું દ્વારકાધીશની। મને એટલું ખબર કે દ્વારકાધીશ શ્રદ્ધાળુ જે લોકો છે, જે સાચા દિલથી પૂનમ ભરે છે, એને દ્વારકાધીશ એની ચોક્કસ એની પૂર્ણ કરે, શ્રદ્ધા પૂર્ણ કરે છે। અને સેકન્ડ એ કે મારું એક લેવલ 0થી લેવલ હતું મારું, ને અત્યારે હું કયા લેવલે છું એ મને ખબર છે। જે કહે છે એ લોકો કે ભાઈ આપે માગે 20 અને આપે 30, એ આપણા દ્વારકાધીશ। श्री कृष्णना मंदिरनी अंदर माखण मिश्रीनो प्रसाद छे ते वेचाई रह्यो छे। फूलडोल महोत्सव छे अने लोको राधा रानीने पण लईने आव्या छे अने जे प्रकारे राधा रानी साथे श्री कृष्ण बिराजमान छे। शुं कहेशो? राधे राधे। રાધે રાધે। क्यांथी आव्या छो? નવસારી। नवसारीथी। शुं कहेशो श्री कृष्ण प्रत्ये आटलो प्रेम? आज होळीना अवसरे आव्या छो, द्वारकाना द्वारे छो तमे। દ્વારકાધીશની તો વાત જ શું કરવાની। અમે દર પૂનમે આવીએ છીએ। હા, એટલે આજે પણ અમે પૂનમનો ઉત્સવ ખૂબ 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 ઉત્સાહથી ઉજવ્યો છે। દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે। દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે। माया रंगाई गया छे। भक्तों कहाँ से आए हो आपका? सूरत से आए हैं। सूरत से आए हो, क्या कहेंगे? आज श्री कृष्ण के दर्शन हुए? बहुत अच्छा लगा, बहुत भीड़ थी पर बहुत अच्छे दर्शन हुए। बहुत जैसे सब लोगों को रंग लगाया, ऐसे आपको रंग नहीं लगाया? लेकिन लगाया। कृष्ण के साथ होली खेली आप?
हाँ हाँ खेली, बहुत मजा आया। हाँ શું કહેશો? द्वारकाधीश में बहुत मजा आएगी। हमने 200 लोग हैं हमारे साथ में। લોકોનું આ ગ્રુપ છે કે જેઓ મંદિર સાફ ખાસ કરે છે. આપ તો સાફ જામનગરના જોડિયા તાલુકાના લીંબોડા ગામમાં પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે, જ્યાં ગામના વડીલો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવામાં આવી અને ત્યારબાદ સૌએ આસ્થાભેર હોળી માતાના દર્શન કર્યા. પરંપરા મુજબ હોળી પ્રગટ્યા બાદ તેનો ધુમાડો જે દિશામાં જાય તે દિશા પરથી આગામી વર્ષના વરસાદ પાકની આગાહી કરવામાં આવે છે. આવનાર વર્ષની ખેતી અને સમૃદ્ધિનું પૂર્વાનુમાન કરવાની વર્ષો જૂની આ પદ્ધતિ છે. તો આ વર્ષે ધુમાડો પૂર્વ દિશા તરફ જતા લીંબોડા ગામના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને વડવાઓના જ્ઞાનને જાળવી રાખતું આ ગામ આજે આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર છે. આ પવન ઉપરથી આ પવન કઈ દિશામાં જાય છે એના ઉપરથી આખું વરણનો અમે અંદાજ લઈ છીએ. આ સાલ હોળીનો ધુવાણો છે એ પૂર્વ દિશામાં વ્યવસ્થિત ગયેલ છે અને ધુવાણો જોઈને અમને સંતોષ લાગે છે કે આવતા વર્ષ સારું પાકશે અને સારું આવશે એવી અમને આશા છે. અમારી એક ગામની પરંપરા છે, દર વર્ષે હોળી માતાના દિવસે બહેનો ભાઈઓ બોરી સંખ્યામાં પાથરની અંદર પહોંચી જાય અને પછી હોળી માના પ્રગટ કરે. અમે બધા ખુશખુશાલ છીએ અને આ વર્ષે 125% વર્ષ પાકે એવી અપેક્ષા લઈને બેઠા છે. દર વખતની માન્યતા અનુસાર અમે પવન પણ જોયો તો પવન શુદ્ધ ચંદ્ર ઉપર એટલે કે પૂર્વ દિશામાં ગયો છે. એટલે અમારું સૌ ખેડૂતોનું માનવું છે કે ઓણ સવાયું વરસ રહેવાનું છે. અને જૂનાગઢની વાત કરીએ તો ચોરવાડ હાઈવે પર મહિલાનો હોબાળો છે. માનસિક અસ્વસ્થ મહિલાએ હંગામો કર્યો છે. રસ્તા પર આવતા વાહનોને રોક્યા, સ્કૂટર પર સવાર મહિલાઓને ધક્કો માર્યો. ચોરવાડ પોલીસે મહિલાનો કબજો લઈ અને પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે. તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે મહિલાને સહી સલામત પરિવારને સોંપી છે, પરંતુ આ હોબાળો કેમ મચાવ્યો હતો તેનું કારણ હજુ સામે નથી આવ્યું. જ્યાં રસ્તા પર વાહનોની અવરજવર હતી ત્યાં જ રસ્તા વચ્ચે આ મહિલા આવી ગઈ. તો માનસિક અસ્વસ્થ આ મહિલા, જેના કારણે આ હોબાળો મચાવ્યો હોય તેવું અનુમાન છે. તો રસ્તા પર આવતા વાહનોને તેણે રોક્યા હતા, જોકે બાદમાં પોલીસ આવી ગઈ અને પોલીસે તેનો કબજો લીધો. પરિવારને સોંપવામાં આવી આ મહિલાને. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જે અમાર મહિલાએ રસ્તા વચ્ચે હોબાળો મચાવ્યો. સંધ્યા, ચોક્કસ કે ગઈકાલનો વિડીયો છે કે જે ચોરવાડ હાઈવે પર આખી ઘટના બની હતી. એક મહિલા અચાનક રોડ ઉપર આવી ગઈ હાઈવે પર અને જે પથ્થર લઈ અને લોકોની પાછળ દોડતી હતી, જેમાં એક ટુ વ્હીલ પર બે જે મહિલાઓ જતા હતા તેમને પણ પછાડી દીધા અને બાદમાં પોલીસની ગાડી આવી ત્યારે પણ તે બબાલ કરતી હતી. બાદમાં પોલીસે તેનો કબજો લઈને પોલીસ સ્ટેશને લઈ જાય ત્યારે ખબર પડી કે તે માનસિક અસ્વસ્થ છે અને તેના કારણે તે આ રીતનું કરતું હતું અને ખાસ કરીને તે કચ્છની આ મહિલા હોવાનું સામે આવ્યું છે. કંઈક ડિપ્રેશનની અંદર તે કચ્છથી ટ્રેનની અંદર નીકળી ગઈ હતી અને બાદમાં ગળુ પાસે રેલવે સ્ટેશન છે ત્યાં ઉતરી અને બાદમાં તે હાઈવે ઉપર આવી પહોંચી હતી. પોલીસે તેનો કબજો લઈ અને પ્રથમ તો જે એક આશ્રમ છે ગંગેડી આશ્રમ મેંદેડા પાસે, ત્યાં તેને મોકલી દેવામાં આવી હતી. પરિવારને જાણ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે પરિવારે મહિલા છે તેનો કબજો લઈ અને પરિવાર સાથે પોલીસે છે તે આ મહિલાનું મિલન કરાવ્યું છે. જી જી, આપનો આભાર.